બનાસકાંઠાના ધાનેરા ખાતે ધાનેરા નગરપાલિકા અને ધાનેરા પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં નગરપાલિકાની ટીમે વહાલા દ્વાલાની નીતિ અપનાવતી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ધાનેરા પોલીસે સ્થાવર આરટીઓની ગાડી સામે કાયદેસરની કાર્યવાહી કરતા લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ધાનેરા નગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ ધાનેરાને પ્લાસ્ટિક મુક્ત સિટી બનાવવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સંદર્ભે આજે ધાનેરા નગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જાહેર રસ્તા પર વેપારીઓ દ્વારા માલ મૂકી દેતા ટ્રાફિક પણ સર્જાતું હતું. તે બાબતે પણ ધાનેરા પાલિકાની ટીમ દ્વારા રસ્તા પર રહેલી લારીને પણ ઉપાડી લેવામાં આવી હતી અને જે દુકાન ઘરે પોતાનો માલ દુકાનની બહાર મૂક્યો છે તેવા દુકાનદારને દંડ પણ ફટકાર્યો હતો. ધાનેરા પાલિકા દ્વારા વેપારીને 10,000થી પણ વધારેનો દંડ ફટકારાતા વેપારીઓમાં ફડફડાટ મચી જવા પામી હતી. ધાનેરા નગરપાલિકા તરફથી 2 દિવસ પહેલાં અમે પ્લાસ્ટિક બિલકુલ બંધની એક મિટિંગ રાખવામાં આવી હતી નાયબ કલેક્ટર સાહેબના હસ્તે. એ હેઠળ અમે 2 દાડા તમામ પ્લાસ્ટિકના વેપારીઓ અને હોટલના વેપારીઓને અમલ કરવા સૂચના જણાવેલી. ત્યાં તે સૂચનાનો આજે લગભગ 80% હોટલવાળા અમલ કરી દીધો છે. અને કચ્છમાં જે ટ્રાફિક ઝુંબેશમાં અમે પોલીસ સ્ટાફ સાથે લારીઓ લીધી છે, ડિટેન કરી છે, ગાડીઓ બધા તમામ જગ્યાએ બિનઅધિકૃત દબાણ કરેલું છે. ઓટલાથી નેચવાય જગ્યાએ અમે દંડ કર્યા છે. લગભગ દંડ પણ 10,000 જેવો વસૂલ કર્યો છે. હાલ વોર્નિંગ દંડ આવ્યો છે 200 રૂપિયા. વોર્નિંગ દંડના હિસાબથી જો વેપારીઓ સુધરી જાય તો બરોબર. જો વોર્નિંગ દંડથી નહીં સુધરે તો ફરીથી અમે દર અઠવાડિયે ઝુંબેશ રાખીને 1,000 રૂપિયા દંડની જોગવાઈ કરી છે. 500,000 તમામ જગ્યાએ દુકાનની આગળ 10 ફૂટની અંદર એમનો કચરો પડ્યો છે, દુકાનદારને દંડ કરવામાં આવશે પોતાનો. તો બીજી તરફ ધાનેરાના લોકો જણાવી રહ્યા છે કે પાલિકાની ટીમ દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી છે. જે ગરીબ લોકો લારી પર મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેવા લોકોની ધાનેરા પાલિકા દ્વારા લારી ઉપાડી લેવામાં આવી છે અને જે મોટા લોકો પોતાની દુકાનની બહાર માલ મૂકીને ધંધો કરી રહ્યા હોય તેવા લોકો સામે પાલિકાની ટીમ જોતી પણ નથી. આપ કેમેરાની સામે પણ જોઈ શકો છો કે પાલિકાની ટીમ લોકો એક દુકાન આગળથી પસાર થઈ રહ્યા છે, જે દુકાનનો બધો જ માલ બહાર પડ્યો છે. તો આ વેપારીને કેમ કોઈ દંડ નહીં? શું આ વેપારી પાલિકાને કોઈ સગો વહાલો છે કે પછી પાલિકાએ ફક્ત ગરીબોને જ હેરાન કરવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે? ખાલી ખમલા હરી પડી હતી સાઈડમાં લઈને હેડે જેને દુકાનોમાં બધો બાલિકો માલ પડ્યો એમનું ના લીધું ને અમારું ખાલી ખમ લઈને હેડે છે. ગરીબ લોકોને અમારા ગરીબ લોકો કે 5-6 છોકરીઓ લારી પર કોઈ લઈને બેઠા નહીં. અમે કઈ સાઈડમાં લારી લઈને બેઠા એમની મને હેડતા છે લઈને કોઈ દબાણમાં નથી લારીઓ મારી. અને છોકરા સાઈડમાં કરીને લારી તો હેડ પર ઓર્ગનો ટ્રેક્ટરમાં ઘલાઈ દીધી લારી આખી એમને ખાલી ખમ હતી. ધાનેરા પોલીસે કાયદેસર બધા જ વાહનોને દંડ ફટકાર્યો હતો અને ઠાવર આરટીઓની ગાડી પણ ટ્રાફિકને અડચણરૂપ બનતા સરકારી ગાડી પણ ધાનેરા પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવી હતી. જેથી ધાનેરા પોલીસની આ કામગીરી ધાનેરા લોકોએ બિરદાવી હતી અને પાલિકાની નબળી કામગીરી સામે લોકો રોષે ભરાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ બનાસકાંઠા.